મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર જે તમારી સ્વાધ્યાય પોથી છે એની અંદર પાઠ નંબર 7 જે છે નવી નવાઈનું સરઘસ એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। એમાં સૌપ્રથમ છે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે। એમાં પહેલો કે કોણ શહેરના 4 રસ્તે ચાલતા ભારે તોફાનથી ગભરાયેલું જણાય છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી, ટોમી કૂતરો। બીજો, ટોમીના દાદા શું કહેતા હતા? તો એની અંદર આવશે ડી, જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે। ત્રીજો, કોના માલિક ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે? તો આવશે ઓપ્શન નંબર એ, ટોમી કૂતરાના। ચોથો, કોણે કહ્યું કે તેની પાસે ફાલતુ ટાઈમ નથી? તો આવશે ઓપ્શન નંબર બી, કકુ કુકડાએ। પાંચમો, કાળું કૂતરો કોને સાવ નકામી કહે છે? તો આવશે ઓપ્શન નંબર બી, કાબરી બિલાડીને। છઠ્ઠો, સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે? ઓપ્શન નંબર ડી, બંની બકરીને બીક લાગે છે। સાતમો, કોના ઘરની વાડી પાસે સાપ અને નોળિયો રહે છે? ઓપ્શન નંબર એ, કકુ કુકડાના। આઠમો, માણસની ભાષા કોને આવડે છે? ઓપ્શન નંબર સી, ટોમી કૂતરાને આવડે છે। નવમો, ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે 15 મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે? તો આવશે ઓપ્શન નંબર ડી, 4 બત્તી પાસે। 10મો છે કે માણસો શું શેખી કરતા હોય છે? તો આપશે ઓપ્શન બી, અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા। હવે છે આપેલા કૌંસમાંથી શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો, ટોમી ત્યારે હું કઈ ખાલી જગ્યા કહેવાનો હતો? તો કંઈક અમથું કહેવાનો હતો। બીજો, ગંગુ ગધેડો પૂંછડીથી ખાલી જગ્યા ચાપડતો આવે છે? તો માખી ચાપડતો આવે છે। ત્રીજો, માણસને ઝઘડતા રોકવાની ખાલી જગ્યા ટોમી કૂતરા પાસે નથી? તો આવશે આવડત કૂતરા પાસે નથી। ચોથો છે ખાલી જગ્યામાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે? તો આવશે કર્ફ્યુમાં। નેક્સ્ટ આગળ જોઈએ। પાંચમો, નવી નવાઈનું સરઘસ એટલે કે પ્રાણીઓની ખાલી જગ્યાનું સરઘસ? તો આવશે પ્રાણીઓની દોસ્તીનું સરઘસ। છઠ્ઠો છે કાળું કૂતરો ખાલી જગ્યાએ કાબરી બિલાડીને ડરાવે છે? તો આવશે ઘુરકીને। સાતમો, ટોમી 15 મિનિટ આવે ખાલી જગ્યામાં જ નીકળી જશે? તો આવશે માથાકૂટમાં જ નીકળી જશે। આઠમો, નોળિયાને સાપ કેવા સાથે ચાલે છે? જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી? હવે આપણે જોડકા જોડવાના છે સામે સામે। ગવરી ગાય એની સામે આવશે 6, બંની બકરી એની સામે આવશે ચ, ટોમી કૂતરો એની સામે આવશે ક, કાળું કૂતરો એની સામે આવશે ખ, ગંગુ ગધેડો એની સામે આવશે ગ, લાલુ બકરો એની સામે આવશે ગ। હવે છે ઘટનાક્રમમાં ગોઠવો। એમાં પહેલો આવશે કે પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા હતા। બીજો આવશે, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે। ત્રીજો, માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી। ચોથો આવશે કે કળજુગ નહીં સતયુગ કહે, આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે। પાંચમું આવશે, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાછે જાય છે। અને જે આ પ્રશ્નો છે, હવે આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈએ મિત્રો। જોઈ શકો છો સૌપ્રથમ છે પાંચમો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે ટોમીએ માણસોના તોફાન અંગે કોને વાત કરી હતી? તો ટોમીએ માણસોના તોફાન અંગે 4 રસ્તે ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ વાત કરી હતી। બીજો, જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગવરી ગાય શું કહે છે? તો જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગવરી ગાય કહે છે એમ કંઈ ઘરબાર મૂકીને દોડી ન જવાય। બીજું છે, કર્ફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે? તો કર્ફ્યુમાં પોલીસ માણસોને જ પકડે અને 4 પગવાળા પ્રાણીઓને ન પકડે। ચોથો છે, સરઘસમાં કશી ગરબડ નહીં થાય તેની જવાબદારી કોણ લે છે? તો સરઘસમાં કશી ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો પોતે લેતો હોય છે। પાંચમો, ટોમી કૂતરાને મતે કોની વાત બધા માને? તો ટોમી કૂતરા મતે જેવું કામ માથે લેનાર આગેવાનની વાત બધા માને। છઠ્ઠો છે, ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? તો ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપણને જોખમ હશે તો હું 2 વાર ભોભો ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો હું માત્ર પૂંછડી હલાવીશ। આગળ છે સાતમો કે ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એમ કહે છે? તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે ત્યારે માણસો લાકડી આવી કહે છે કે એકબીજાના માથે ફોડે છે તેને કળયુગ આવ્યો કહે છે। આઠમો, બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? તો બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને
શરમ આવે છે. છઠ્ઠો છે આપેલા વાક્યોની અંદર 2-3 વાક્યોની અંદર જવાબ લખો. પેલો ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે. બીજો, બળુ બળદ માણસોના તોફાન અંગે શી માહિતી આપે છે? આગળ છે ત્રીજો, કકુ કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને શું કહે છે? જોઈ શકો છો એનો પણ જવાબ તમને આપેલો છે. ચોથો છે કે બંની બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે? આગળ જોઈએ. પાંચમો કે માણસોને અંદર અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે? એનો પણ જવાબ આપેલો છે. છઠ્ઠો, શું પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને પકડે કેમ? તો ના પકડે, કારણ કે કકુ કુકડો એ એક પંખી છે. સાતમો છે કે ટીલિયો ઘોડો કોને સરઘસમાં બોલાવવાની ના પાડે છે? તો જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલો છે. આઠમો, મને માણસની ભાષા આવડે છે એવું ટોમી શા માટે કહે છે? એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી લખી લેવાનો છે. નવમો છે ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કુકડો તેને શું કહે છે? આગળ જોઈએ. દસમો કે બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે શું કહેતો હોય છે? નેક્સ્ટ 11મો, ટોમીની કઈ વાત તમને ગમી અને શા માટે ગમી એ પણ તમારે લખવાનું છે. તો એનો પણ તમને જવાબ આપેલ છે. 12મો, સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી લખી લેવાનો છે. આગળ જોઈએ આપણે. આગળ છે 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોની અંદર લખવાના છે. એમાં પહેલો કે ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે? એનો પણ જવાબ તમને આપેલો છે. બીજો છે કકુ કુકડાને શાનો ભય છે અને કેમ? જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે વિસ્તૃતમાં. ત્રીજો, પ્રાણીઓનું નવી નવાઈનું સર્કસ જોઈને માણસોની હાલત કેવી થાય છે? આગળ જોઈએ આપણે. આગળ છે નીચેના પ્રશ્નો તમારી નોટબુકમાં લખો. જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ આપવાના છે. અજબ ગજબની હરીફાઈ. પહેલો કે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? બીજો, મોનાલી ફી પેટે ₹150 ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો હશે. આગળ છે ત્રીજો કે તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાશ્ય ચંદ્રક જીતે છે, તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? નેક્સ્ટ જોઈએ કે આ હરીફાઈને અજબ ગજબની નામ કેમ આપવામાં આવ્યું છે? જોઈ શકો છો. 5મો, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે? તો ના લઈ શકે, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. 6થો છે આ અજબ ગજબની સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસશે? તો આવશે કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસશે. નેક્સ્ટ હવે આપણે વ્યાકરણ વિભાગ તરફ જઈએ. આગળ વ્યાકરણ વિભાગમાં આગળ છે 10મો કે રેખાંકિત શબ્દોનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. તો બહુ કાંટા પાડે છે, તો આમાં આવશે મારા માલિક ચા પીધા પછી બહુ બૂમા બૂમ કરી મૂકે છે. બીજો, ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે, તો આવશે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજો, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો, તો ટોમીની વાત સાંભળીને ભોલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. આગળ જોઈએ આપણે. ચોથો, કકુ કુકડો બોલ્યો અધ્ધર પદ્ધર વાત ન કર, તો કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો. હવે છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી લખો. તો કાળો રંગ મને ગમે છે, તેમાં આવશે કાળો. બીજો, ખારો લાગે છે, ખારો. ત્રીજામાં આવશે 7, ચોથામાં આવશે અઘાત ને 5મામાં આવશે રંગીન. હવે છે સાચી જોડણી સુધારીને લખો. તો જલ્દી, કુકડો, અધ્ધર પદ્ધર, ખિસકોલી, બિલ્લી, ખાતરી, હોશિયારી, હોશિયાર ને મિનિટ. હવે છે બે સમાનાર્થી આપો. ગભરાટ તો થશે અકળામણ ને મૂંઝવણ. જોખમ તો થશે નુકસાન ને ધોકો. પછી જે છે સોળ તો થશે પાસું ને બાજુ. પંચાત તો થશે તકરાર ને ભાંજગઢ. ફાલતુ તો થશે પરચુરણ ને વધારાનું. પાણું તો થશે પથ્થર ને પથારો. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. માલિક તો થશે નોકર. સ્વાર્થ તો નિસ્વાર્થ. નુકસાન તો ફાયદો. ખાનગી તો જાહેર. દુશ્મનાવટ થશે મૈત્રી. ડાયા તો ગાંડા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવા કરવા માટે રસ્તા પર નીકળેલો જન સમુદાય છે સર્કસ. બીજો, તકરારનો નિવેડો
લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી તો થશે પંચાત. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો માથી લેવું તો કોઈ કામ પોતાની જવાબદારી પર લેવું. સગી આંખે તો આવશે પ્રત્યક્ષ ને રૂબરૂ. ટાઢા પડવું તો આવશે નિરાંત રાખવી. ઘાંટો પાડવો તો આવશે બૂમો પાડવી. અધ્ધર પદ્ધર વાતો કરવી તો ઉડાઉ જવાબ આપવો. ઊભી પૂંછડીએ ભાગવું તો જીવ લઈને ભાગવું. શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ આવશે માખી, માણસ, મારામારી, માલિક ને મિનિટ. બીજો જે છે એમાં આવશે કરવું, કહેવું, કળજુક, કૂતરો અને કોઈ. નેક્સ્ટ તમને પ્રવૃત્તિઓ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 7 જે છે નવીનું સરઘસ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.